નમસ્કાર, દૂરદર્શન સમાચાર સાથે હું અમિતા વાંઝા. જોઈએ સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગુજરાતની ઓળખ સમાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો અમદાવાદમાં રંગારંગ આરંભ. રાજ્યની વિકાસ યાત્રા માટે સ્કાય ઇઝ ધ લિમિટનું ઉડાન પર્વ તેમજ સામાજિક સમસ્યાનું પર્વ બને તેવું પ્રેરક આહવાન કરે છે મુખ્યમંત્રી વિજય રૂપાણી. વડોદરા મેરેથોન દોડને લીલી ઝંડી દર્શાવી મેરેથોનનો મુખ્યમંત્રી રૂપાણીએ કરાવ્યો પ્રારંભ. 91,000 દોડવીરોએ લીધો ભાગ. પ્રધાનમંત્રી શ્રી મોદી આજે મધ્યપ્રદેશના ટેકનપુરમાં પોલીસ અધ્યક્ષ અને મહાનિરીક્ષકોના વાર્ષિક સંમેલનમાં સંબોધન કરશે. પ્રધાનમંત્રીએ બીએસએફ કેમ્પસમાં 5 ભવનોનું ઉદ્ઘાટન કર્યું. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે સિંગાપુરમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું. આસિયાન ભારત પ્રવાસ દિવસ સમારોહમાં ન્યૂ ઇન્ડિયાની તસવીર રજૂ કરી. અને કચ્છ કોટેશ્વર નજીકની જેટી પર લાંગરેલી પાકિસ્તાની બોટ ભરતીના ઊંચા મોજામાં તણાઈ. બીએસએફ સહિત અન્ય સુરક્ષા એજન્સીએ હાથ ધરેલી શોધખોળ. જોઈએ સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે મધ્યપ્રદેશના ટેકનપુરમાં સીમા સુરક્ષા બળ બીએસએફ અખાત્રીમાં પોલીસ અધ્યક્ષ અને મહાનિરીક્ષકોના વાર્ષિક સંમેલનમાં ભાગ લીધો હતો. તેમણે સીમા સુરક્ષા સહિતના વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. આ સંમેલનમાં પ્રધાનમંત્રીએ કાયદો વ્યવસ્થા સહિત દેશની આંતરિક સુરક્ષા અને આતંકવાદનો ખાત્મો જેવા મુદ્દે દેશભરના ટોચના પોલીસ અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો. આ સંમેલનમાં સાયબર, આતંકવાદ અને કિશોરો ઉપર સોશિયલ મીડિયાનો પ્રભાવ અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત પોલીસમાં સુધારો તેમજ નાગરિક અને પોલીસ વચ્ચે સમન્વય જેવા નીતિગત વિષયો મુખ્ય રહ્યા હતા. પ્રધાનમંત્રીએ બીએસએફ અખાત્રીમાં ભવનોનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. પ્રધાનમંત્રી આજે સંમેલનના સમાપનમાં સંબોધન કરશે. આ સંમેલનમાં દેશભરના 250થી વધુ ટોચના અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે. નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું છે કે ચૂંટણી બોન્ડથી રાજકીય ફંડિંગમાં પારદર્શિતા આવશે અને ચૂંટણી દાનમાં કાળું ધન આવવું અટકશે. નાણામંત્રીએ ચૂંટણી બોન્ડ અંગે એક બ્લોગ દ્વારા વિસ્તૃત વિગતવાર સમજાવ્યું છે. તેમણે કહ્યું કે ચૂંટણી બોન્ડ યોજના થોડા દિવસ પહેલા સંસદ સમક્ષ રાખી છે. નાણામંત્રીએ બ્લોગમાં લખ્યું છે કે કોઈ દાન કરતા બેંકમાંથી જ ચૂંટણી બોન્ડ ખરીદી શકે છે અને તેમણે તે ખાતામાં તેની વિગતો આપવી પડશે. આ બોન્ડની અવધિ 15 દિવસ રહેશે. આ બોન્ડ રાજકીય પક્ષ દ્વારા અગાઉથી જાહેર ખાતામાં કેસ કરી શકાશે. દરેક રાજકીય પક્ષે તેમના ચૂંટણી રિટર્નમાં બોન્ડ માધ્યમથી પ્રાપ્ત રકમનો ખુલાસો કરવાનો રહેશે. દાનકર્તાએ રાજકીય પક્ષને કેટલી રકમ આપી છે તેની જાણકારી ફક્ત દાનકર્તાને જ રહેશે. આ નવી યોજના થકી દાનકર્તાને એ વિકલ્પ મળશે કે તે ચેક, ઓનલાઈન ચૂકવણી કે ચૂંટણી બોન્ડ જેવા માધ્યમથી દાન આપી શકે. સરકાર પારદર્શી અને સ્વચ્છ ચૂંટણી ફંડિંગ યોજના માટે દરેક સૂચનો અંગે વિચાર કરશે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે 3 પૂર્વીય આશિયાઈ દેશોના પ્રવાસના અંતિમ ચરણમાં સિંગાપુરમાં ઘણા મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. વિદેશ મંત્રીએ ભારતીય સમુદાયને સંબોધિત કર્યા અને એશિયાના ભારત પ્રવાસ દિવસ સમારોહમાં ન્યૂ ઇન્ડિયાની તસવીર રજૂ કરી હતી. તેમણે વિદેશ નીતિના મોરચે ભારતના વિકસેલા કદ પાછળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કુશળ નેતૃત્વને શ્રેય આપ્યું છે. ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી સંબંધે વિદેશ મંત્રીનો આ પ્રવાસ સફળ રહ્યો છે. સૂર્યનારાયણના સ્વર્ણિમ કિરણોનો ઝળહળાટ અને શિયાળાની શીતલહેરોના પ્રભાતે સાબરમતી રિવરફ્રન્ટના પરિસરમાં દબદબાભેર આંતરરાષ્ટ્રીય પતંગોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો. 14 જાન્યુઆરી સુધી ચાલનારા આ કાઇટ ફેસ્ટિવલમાં દેશી વિદેશી પતંગબાજોના અવનવા પતંગો આકાશે આંબશે, જેમાં નગરજનો પણ સહભાગી થશે. જોઈએ એક રિપોર્ટ. 28મા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યપાલ ઓપી કોહલીની પ્રેરક ઉપસ્થિતિમાં રંગારંગ પ્રારંભ કરાવ્યો. પતંગોત્સવનો પ્રારંભ કરાવ્યા બાદ ઉમંગ અને ઉલ્લાસથી મુખ્યમંત્રી શ્રી ખુલ્લી જીપમાં સૌ પતંગબાજો વચ્ચે પહોંચ્યા હતા અને પતંગ ઉડાવી પોતાનો પતંગ પ્રેમ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ ઉત્તરાયણનું પતંગ પર્વ, રાજ્યની વિકાસ યાત્રા સ્કાય ઇઝ ધ લિમિટનું ઉડાન પર્વ અને સામાજિક સમરસતાનું પર્વ બને તેવું પ્રેરક આહવાન કર્યું હતું. ગુજરાતની બ્રાન્ડ નવરાત્રી અને પતંગ મહોત્સવ છે. આ બંને ઉત્સવ ગુજરાતની પહેચાન છે અને ગુજરાતે ઉત્સવોને ઉજવીને ગુજરાતની 6.5 કરોડની જનતા ઉત્સાહ, ઉમંગ, આનંદ અને એના આધારે પોતાના જીવન ધોરણમાં સતત ઉર્જાનો વધારો કરીને આ ગુજરાતને ધબકતું ગુજરાત બનાવ્યું છે અને રંગેરંગી પતંગોથી એક સામાજિક સમરસતાનું વાતાવરણ આપણે નિર્માણ કરવા માંગીએ છીએ. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં 44 દેશોના 150થી વધુ વિદેશી પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત 18 રાજ્યોના 200થી વધુ અને રાજ્યના 300 જેટલા પતંગબાજોએ પણ પતંગોત્સવમાં ભાગ લીધો છે. પતંગોત્સવના પ્રથમ દિવસે જ વિશાળ કદની અવનવી ડિઝાઇનની વિદેશી પતંગો આકર્ષણનું કેન્દ્ર બની હતી. વિદેશી પતંગબાજોની સાથે દેશના જુદા જુદા લોકનૃત્યોએ પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું. અહીંયાથી ઘણા બધા ફોરેનરો અહીંયા આવ્યા છે, તે અમને જોઈને બહુ મજા આવે છે. એ લોકો પણ એન્જોય કરે છે, એમને જોઈને અમે બી એન્જોય કરીએ છીએ. નવરાત્રી અને પતંગોત્સવ ગુજરાતની વૈશ્વિક ઓળખ સમા બની ગયા છે, ત્યારે વિદેશી પતંગબાજોએ પોતાની અવનવી પતંગો સાથે ઉપસ્થિત રહીને શહેરના આકાશને રંગબેરંગી પતંગોથી ભરી દીધું હતું. વિદેશી પતંગ અને પતંગબાજોને નિહાળવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા અને પતંગોત્સવનો આનંદ માણ્યો હતો. વાયબ્રન્ટ પતંગ મહોત્સવનો મુખ્ય એક ઉદ્દેશ્ય એ પણ છે કે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની વિશ્વ સમક્ષ એક આગવી ઓળખ ઊભી થાય અને ગુજરાતમાં રહેલ પ્રવાસન ક્ષેત્રે, શિલ્પ અને સ્થાપત્ય ક્ષેત્રે તેમજ ગુજરાતના સ્થાનિક લોકો પાસે રહેલું હુનર કળાનો વિશ્વ સમક્ષ એક આગવો પરિચય થાય, જેથી કરીને રાજ્યમાં સ્થાનિક કક્ષાએ રોજગારીની વિશાળ તકો ઊભી થાય. લક્ષ્મણ રાજપૂત સાથે જયસુખ સિયાણી, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાત પ્રવાસન દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2018ની પૂર્વ સંધ્યાએ પ્રવાસન મંત્રી શ્રી ગણપતભાઈ વસાવાના હસ્તે ફૂડ કોર્ટ, થીમ પેવેલિયન અને ક્રાફ્ટ બજારને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ત્યારબાદ મંત્રીશ્રીએ રિવરફ્રન્ટ ખાતે ઊભા કરેલા વિવિધ સ્ટોલ્સ અને થીમ પેવેલિયનની મુલાકાત લીધી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મંત્રીશ્રીએ તારીખ 7 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી ચાલનાર આ પતંગ મહોત્સવની મુલાકાત લેવા નગરજનોને અનુરોધ કર્યો હતો. આ પતંગ મહોત્સવમાં 45 દેશોના 150 પતંગબાજો અને દેશના 18 રાજ્યોના 200 જેટલા પતંગબાજો સાથે રાજ્યના 300 જેટલા પતંગબાજો પણ ભાગ લઈ રહ્યા છે. આ પ્રસંગે પ્રવાસન નિગમના ચેરમેન કમલેશભાઈ પટેલ, પ્રવાસન સેક્રેટરી એસ.જે. હૈદર, નિગમના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એક સમાજસેવી સંસ્થા દ્વારા વડોદરામાં મેરેથોન દોડનું આયોજન થયું હતું. આ મેરેથોનમાં 91,000 જેટલા દોડવીરોએ તેમનો અપ્રતિમ ઉત્સાહ દાખવ્યો હતો. જોઈએ એક રિપોર્ટ. ઘટમાં ઘોડા થનગને ને આતમ વીંજે પાંખ, વડોદરાની અણદીઠી ભૂમ પર અબાલ વૃદ્ધોએ માંડી આંખ. રવિવારની ગુલાબી ઠંડી વચ્ચે વડોદરામાં 7 સ્ટાર મેરેથોનમાં અંદાજે 91,000 યુવા યુવતીઓ અને જૈફ વયના જુવાન ડોસલાઓએ પોતાની મંદુરસ્તીનો પરિચય આપ્યો. 42 કિલોમીટરની ફૂલ મેરેથોન અને 21 કિલોમીટરની હાફ મેરેથોને ભારે આકર્ષણ જમાવ્યું હતું. અલગ અલગ 14 વિભાગોની આ મેરેથોનનું પ્રસ્થાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યું હતું. આ મેરેથોનમાં 90 વિદેશી દોડવીરો અને 1800 દિવ્યાંગોએ જોમ અને જુસ્સાના દર્શન કરાવ્યા હતા. મુખ્યમંત્રીએ મેરેથોનને શુભકામના પાઠવી દોડવીરોનું અભિવાદન કરી ઉત્સાહને બિરદાવ્યો હતો. દુનિયાના બધા પડકારો ઝીલવા માટે થનગની રહ્યા છીએ અને દોડીને એ બતાવવા માંગીએ છીએ કે આવનારા દિવસોમાં વિકાસની યાત્રાને સામાજિક સમરસતા સાથે હવે આગળ વધવા માંગીએ છીએ. દિવ્યાંગ ભાઈઓ બહેનો પણ દોડવા માટે
મેદાનમાં આવ્યા છે એ બતાવે છે કે ભલે અમે દુનિયામાં હોય તો દોડવા માટેનો જુસ્સો ઉમંગ અને એ તરવરાટ દિવ્યાંગ પણ પાછા નથી. વહેલી પરોઢથી જ દોડ લગાવવા માટે થનગનતા જૈફ દોડવીરોનો ઉમંગ પણ અદ્ભુત હતો. 50 થી 85 ની ઉંમર સુધીના દોડવીરો પણ બહોળી સંખ્યામાં રાજ્યભરમાંથી વડોદરા ઉતરી આવ્યા હતા. ચોખ્ખું ઘી, દૂધ અને માખણનો નિચોડ તેમની ફૂટતી જુવાનીના જોમ જેવો નજરે ચડ્યો હતો. ઉપસ્થિત સૌ કોઈએ આ દોડવીરોના ઉત્સાહને વધાવી દીધો હતો. ઇન્ડિયાની લગભગ બધા સિટીમાંથી આવ્યો છે. ઉદયપુર, જયપુર, આબુની બધી મેરેથોનો, અમદાવાદની બધી મેરેથોનો, ગાંધીનગરની બધી મેરેથોનો, પછી નાસિક, દમણ, પૂના, મુંબઈ, ઇન્દોર, આગ્રા, એ બધી જગ્યાએ લગભગ અમદાવાદનું ઇન્ડિયાનું કોઈ સેન્ટર બાકી નહીં હોય જેવું ન ગયો હોય. વાર હોય કે તહેવાર, ઉત્સવ હોય કે સ્વાદ પ્રિયતા, વડોદરા હંમેશા અવ્વલ રહે છે. પછી રન હોય કે ફન. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. ઊંચા ગઢ ગિરનાર વાદળથી વાતું કરે અને આ ઊંચાઈએ અતિ ઝડપી પહોંચવા માત્ર શારીરિક જ નહીં માનસિક સ્ફૂર્તિ પણ આવશ્યક છે. ત્યારે જૂનાગઢમાં પ્રતિવર્ષ યોજાતી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના નવા સ્પર્ધકો માટે પોતાનું કૌવત દાખવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. જોઈએ ગિરનારની આ પારંપરિક સ્પર્ધા. ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા ઉત્સુક યુવાનો જૂના રેકોર્ડ તોડવા ગુંદરપાક, સાલમપાક જેવા વસાણા આરોગી સ્પર્ધા જીતવા કમર કસે છે. ત્યારે રવિવારે યોજાયેલી આ સ્પર્ધામાં 1047 જેટલા સ્પર્ધકોએ પોતાનો ઉત્સાહ દાખવ્યો. સિનિયર જુનિયર ભાઈ બહેનોના ઉત્સાહથી ગિરી તળેટીમાં કરતલ ધ્વનિ જેવો આભાસ થતો હતો. સિનિયર વિભાગમાં અમિત રાઠોડે 1 કલાક 33 સેકન્ડ્સમાં અંબાજી સુધી ચડી ઉતરી પ્રથમ સ્થાન હાંસલ કર્યું. આવતી નેશનલમાં હવે એને હું કઈ એને અમારે હું કઈ તૈયારી હારી કરવી છે અને એમાં હું કઈ હું આમ કઈ આવી એમ કરી ફર્સ્ટ નંબર આવી. હવે જોઈએ હવે એમાં હું હવે મહેનત કરશું. મેં હવે જે કર ઝુલાવે પારણું તે ગિરી સ્પર્ધામાં પણ શાસન કરે. એ ઉક્તિ મુજબ બહોળી સંખ્યામાં ભાગ લીધેલી મહિલાઓમાં સિનિયર વિભાગમાં નર્મદા જિલ્લાની ગીતા ગોહેલે 42 મિનિટ 32 સેકન્ડ તો જુનિયરમાં વાલીબેન ગરશરે 42 મિનિટમાં સ્પર્ધા જીતી પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. ગુજરાત ફોરેસ્ટ રેન્જર કોલેજ છેલ્લા મેં 5 દિવસ પ્રેક્ટિસ કરી અને આ સ્પર્ધામાં મેં ભાગ લીધો અને આ સ્પર્ધામાં પહેલો નંબર મેળવ્યો તે મારા માટે અમૂલ્ય છે. અને નેક્સ્ટ ટાઈમ ગયા વર્ષે મેં સ્ટેટમાં પણ ફર્સ્ટ હતા અને નેશનલમાં જે નેશનલ હવે પછી આવે છે એમાં 15 દિવસની પ્રેક્ટિસ કરી અને ફર્સ્ટ પાડું તેવી મારી ઈચ્છા છે. ગિરનારના સીધા ચઢાણ અને અટપટી ગણાતી આ આરોહણ અવરોહણ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકો હવે ફેબ્રુઆરીમાં યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધાની તૈયારી શરૂ કરી દેશે. વિજેતાઓને મહાનગરપાલિકા જૂનાગઢ તરફથી પુરસ્કાર અપાયા હતા. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. કચ્છ કોટેશ્વર નજીકની જેટી પર કસ્ટમ હસ્તકની લાંગરાયેલી પાકિસ્તાની બોટ ભરતીના ઊંચા મોજામાં દરિયામાં તણાઈ ગઈ છે. બીએસએફે કોટેશ્વર જલસીમાંથી પકડી પાડેલી પાકિસ્તાની બોટ કસ્ટમ વિભાગને સોંપી હતી અને કસ્ટમ વિભાગે જેટી પર લાંગરી હતી. દરમિયાન રાત્રે ભરતીનું એક ઊંચું મોજું ઉછળતા લાંગરેલી પાકિસ્તાની બોટ તણાઈને દરિયાના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. બીએસએફ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાની બોટની શોધખોળ શરૂ કરી છે. વાત ક્રિકેટની તો કેપટાઉનમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ વરસાદના કારણે બરબાદ થયો હતો. આ અગાઉ દક્ષિણ આફ્રિકાએ બીજા દાવમાં 2 વિકેટે 65 રન બનાવ્યા હતા, જેના પગલે દક્ષિણ આફ્રિકાએ 142 રનની સરસાઈ મેળવી છે. પ્રથમ દાવમાં દક્ષિણ આફ્રિકાએ 286 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતે 209 રન બનાવ્યા હતા. તો અત્યારે તો બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.